આ બરાબર નથી ગાયત્રી મંત્ર માટે. ગાયત્રી મંત્ર એ ગુપ્ત મંત્ર છે. અને એટલા માટે અહીંયા ગાયત્રી મંત્રનું નામ લીધો નથી વેદવ્યાસે, એટલા માટે ભાગવતજીનો વિસ્તાર કર્યો છે ગાયત્રી મંત્રનો. અને એટલા માટે ધીમહિ શબ્દ લગાડ્યો છે. એટલે ગાયત્રી મંત્રની શરૂઆત થાય ઓમ ભૂર ભુવસ્વઃ, પણ એ ગાયત્રી મંત્ર નથી, એ 3 વ્યારતી છે. ગાયત્રી મંત્રની શરૂઆત પછીથી થાય. આવું બધું સમજવા જઈએ ને તો આપણે આ ભાગવતજીના 7 દિવસ તે ઓછા પડે. આવું બહુ ભર્યું છે ભાગવતજીમાં. જ્યારે બ્રહ્માજી પણ ન હતા એ સમયે નારાયણની નાભી કમળમાંથી નાભીમાંથી કમળ પ્રગટ થયું અને બ્રહ્માજી પ્રગટ થયા. અને એ બ્રહ્માજીને પોતાનો પુરાનો સમય એટલે કે જૂનો સમય એ ગાયત્રીના દ્વારા, એટલે કે વેદ માતા શા માટે કહે છે ગાયત્રીને? તો કે જ્યારે બ્રહ્માજી પ્રગટ થયા એ સમય જ્યારે બ્રહ્માજીને પોતાનું ધ્યાન, પોતાને યાદ, સ્મરણ શક્તિ યાદ કરાવવા માટે જે પ્રથમ શબ્દ નીકળ્યો એ ગાયત્રી છે. ગાયત્રી મંત્ર ગૂઢ છે. ઋષિ મુનિઓએ વિચાર્યું કે ગાયત્રી મંત્ર અને મંત્રોને કળિયુગના લોકો સરળતાથી સમજી નહીં શકે, એટલા માટે પુરાણોની રચના કરી છે. બ્રહ્માજીને સ્મરણ કરાવવા માટે, પુરાણી યાદ અપાવવા માટે જે નારાયણે જે યાદ અપાવી અને પ્રથમ જે વાણી નીકળી એનું નામ ગાયત્રી. એટલે તો ગાયત્રી કર્યા વગર કોઈ પણ વ્યક્તિને આ વ્યાસપીઠ ઉપર બેસવાનો અધિકાર નથી. જે ગાયત્રી ન કરે એને કથા કરવાનો અધિકાર નથી. એટલે એવું નથી કે માત્ર અમારે જ કરવાની છે. પાછા તમે એવું સમજો કે તમારા બધાને બદલે હું કરી લઉં, એમ નહીં. તમારે બધાને પણ કરવાની. યથાશક્તિ આપણે જે બને તે પણ આપણે ગાયત્રી કરીએ. એટલે એનામાં ભૂલ ન થાય. મંત્ર ઉચ્ચારણ શુદ્ધ હોવું જોઈએ. ઘણા તો ગાયંત્રી એવું બોલે. ગાયંત્રી નહીં, ગાયત્રી. આપણે ગઈકાલે વાત કરી હતી ને કે ઘણા તો એવું પાછા અહીંયા અમે ઘણી વખત મારે કથાના સ્ટેજ ઉપર ઘણા બોલવા આવે તો કે અહીંયા બાપુની શ્રીમદ ભગવદ ગીતા બેઠી છે. ભાઈ ગીતા નથી, ભાગવત છે. એટલે ઘણાને એ ખબર નથી હોતી કે ભગવદ ગીતા શું છે, ભાગવતજી શું છે. પહેલા તો આપણે આ તફાવત જાણી લઈએ, પછી આપણને ભાગવતમાં પ્રવેશ કરે તો આપણને આનંદ આવે. તો એ ગાયત્રી મંત્રનો વિસ્તાર છે. ગાયત્રી મંત્ર જે વાણી નીકળી, પ્રથમ પ્રગટ થઈ અને પછી વેદો બન્યા છે, એટલા માટે વેદોની એ માં છે. અહીંથી શરૂઆત કરી છે વેદવ્યાસ ભગવાને. વેદવ્યાસ ભગવાન કહે છે આ ભાગવત શાસ્ત્ર કેવું છે? નિગમકલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાદ મૃત દ્રવ્ય સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકાહ. એ પૃથ્વી ઉપરના લોકો, તમને આ શ્રીમદ ભાગવત મળ્યું છે તો એનો તમે રસ પી લો.
આમ તો કળિયુગ છે ને આમ બહુ શ્રેષ્ઠ છે. બધા યુગો કરતા કળિયુગ વધારે મહત્વનો છે. કેમ? તો કે બીજા યુગોમાં ભગવાનની પ્રાપ્તિ બહુ કઠિનતાથી થાય, પણ કળિયુગ એક એવો છે, આમ ભલે દોષોથી ભરેલો છે, અનેક એનામાં દોષ રહેલા છે કળિયુગની અંદર, પણ કળિયુગમાં જપ, તપ, યજ્ઞ, ધ્યાન આ બધું કરવાની જરૂર નથી. માત્ર ભગવાનનું નામ સંકીર્તન કરો તો ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. એટલા માટે તો તુલસીદાસજી લખે છે, કલિયુગ કેવલ નામ આધારા. કલિયુગ કેવલ નામ આધારા. કલિયુગ કેવલ નામ આધારા. કલિયુગ કેવલ નામ આધારા. સુમેરે સુમેરે નર ઉતરહિ પારા. સુમેર સુમેર નરે ઉતરહિ પારા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. કલિયુગ કેવલ નામ આધારા. સુમેરી સુમેરી નર ઉતરહિ પારા. કળિયુગ એવો છે કે માત્ર ભગવાનનું નામ સ્મરણ કરવાથી આ ભવસાગર આપણને પાર કરાવી દે ભગવાન. અને અટાણે આપણું કઈ મન આમ ધ્યાનમાં લાગે એમ છે નહીં. આપણે બધા એવા છીએ, ખખડા ક્યારે બેહીએ? માત્ર કથામાં જ 4 કલાક. પણ વ્યાસપીઠ ઉપરથી એવું કહેવામાં આવે, ઘરે જઈને ભગવાનનું નામ લેજો તો કોઈ 3 કલાક બેહે ખરા? પણ આ તો ભગવાનનો પ્રતાપ છે, ભગવાન શ્રી કૃષ્ણની આપણા ઉપર કરુણા છે. એટલા માટે તુલસીદાસજી કહે છે, કલિયુગ કેવલ નામ આધારા. સુમેરી સુમેરી નર ઉતરહિ પારા. માત્ર એનું સ્મરણ કરે તો એ માણસ આ ભવસાગરને તરી જાય. તો ભવસાગર એટલે આ સંસારને તરવા માટે સરળ સાધન બનાવ્યું છે વેદવ્યાસ ભગવાને. આપણને આ રસ આપ્યો છે શ્રીમદ ભાગવત રૂપી. એનું આપણે સેવન કરવાનું છે બધાએ. વેદવ્યાસ શ્રી ભગવદ કથા અને ભગવદ ભક્તિનો મહિમા વર્ણન કરે છે. કેવું છે શ્રીમદ ભાગવત? વ્યાસ ભગવાન એની રચના કરી છે. એ સૂતજી મહારાજ સૌનકાદિ ઋષિઓને કથા સંભળાવે છે નૈમિષારણ્યમાં. ભગવાનના 24 અવતારોનું વર્ણન કર્યું છે વેદવ્યાસ ભગવાને. ભગવાનના અનેક અવતારો થયા છે. કે આપણે જેમ પહેલા વાત કરી કે ભગવાનના અસંખ્ય અવતારો થયા છે, પણ એમાં મુખ્ય 24 અવતારો છે. જગૃહે પૌરુષમ રૂપમ ભગવાન મહદાદિભિઃ સંભૂતમ ષોડશ કલમાદૌ લોકશિશ્રુક્ષયા યસ્યાં વસે શયાનસ્ય યોગ નિદ્રાં વિતન્વતઃ નાભિર્દદામ્બુજાદાસિત બ્રહ્મા વિશ્વસૃજાં પતિઃ સ એવ પ્રથમં દેવઃ કૌમારં સર્ગમાસ્થિતઃ ચચાર દુશ્ચરં બ્રહ્મા બ્રહ્મચર્યં ખંડિતં દ્વિતીયં દો ભવાયાસ્ય રસાતલગતાં મહિં ઉદ્ધરિષ્યન્નુપાદત્ત યજ્ઞેશઃ શૌકરં વપુઃ. ભગવાનના અનેક અવતારો થયા એની વાત કરી છે.
કહે છે પ્રથમ અવતાર ભગવાનનો કયો થયો? તો કહે છે બ્રહ્માજીના 4 માનસ પુત્રો છે, સનક, સનંદન, સનતકુમાર અને સનાતન. આ ભગવાનનો પ્રથમ અવતાર છે. 4 ઋષિઓ રૂપે ભગવાન અવતરિત થયા છે. ભગવાનનો બીજો અવતાર થયો છે વરાહ ભગવાન. રસાતળમાં ગયેલી પૃથ્વીને બહાર કાઢવા માટે ભગવાન વરાહ રૂપ ધારણ કરીને આવ્યા છે. ભગવાનનો ત્રીજો અવતાર નારદ અવતાર થયો છે. જો દેવર્ષિ નારદ એ ભગવાનનો ત્રીજો અવતાર છે, એટલે ઘણી વખત તો કોઈ ઝઘડા કરાવે તો આપણે એને નારદીઓ એવું કહીએ છીએ. એટલે દેવર્ષિ નારદે બધાને ઝઘડા કરાવ્યા એમ નહીં. દેવર્ષિ નારદે બધાનો ઉદ્ધાર કર્યો છે. જ્યારે જ્યારે ભગવાન અવતાર ધારણ કરવા માટે આવ્યા ત્યારે ત્યારે એનું કારણ દેવર્ષિ નારદ બન્યા છે. અને તમે દરેક કથાઓ વાંચો કે જ્યારે જ્યારે ભગવાન અવતરિત થયા છે આ ધરાધામ ઉપર, ત્યારે ત્યારે મૂળમાં દેવર્ષિ નારદ છે. એટલે આપણે દેવર્ષિ નારદનો એવી રીતે નામ લઈએ તો દેવર્ષિ નારદને અપમાન કરવા બરાબર છે. એ ભગવાનના અવતાર છે અને એ ભક્તિ માર્ગના આચાર્ય છે દેવર્ષિ નારદ. ચોથો અવતાર નર અને નારાયણ રૂપે ભગવાન અવતરિત થયા છે. અને એ નર અને નારાયણ આજે પણ બદ્રીનાથ ધામમાં, હિમાલયમાં આ સૃષ્ટિના કલ્યાણ માટે આજે પણ એ તપ કરી રહ્યા છે. અને આપ બધા ગયા હશો બદ્રી વિશાલ ભગવાનના દર્શન કરવા માટે, તો બદ્રીનાથ ભગવાનને આજે તો એવી -ડિગ્રીમાં એ બરફની વચ્ચે ભગવાનને ચંદન લગાડવામાં આવે છે. તો કે કેમ કે આટલી ઠંડી છે છતાં પણ ચંદન તો શીતળ હોય ને, ઠંડુ હોય ચંદન, તો આવી ઠંડીમાં ભગવાન બદ્રીનાથને ચંદન લગાડવામાં આવે છે. કેમ? તો કહે છે કે એ ભગવાન આ લોક કલ્યાણ માટે કરીને તપ કરી રહ્યા છે, અને પોતાના શરીરમાં, પોતાનું શરીર એના કારણે તપી રહ્યું છે, એને ઠંડુ કરવા માટે કરી અને ભગવાનને ચંદનનો લેપ લગાડવામાં આવે છે. એ ચંદન શીતળ છે. ચંદનમ શીતલમ લોકે ચંદનાદપી ચંદ્રમા ચંદ્ર ચંદન યોર મધ્યે શીતલા સાધુ સંગતિ. શીતળ ચંદન છે, પણ ચંદનથી વધારે શીતળ શું છે? ચંદ્રમા. કે દિવસે સૂર્યની ગરમી પડતી હોય ને રાત્રિ આવે એટલે કેવું આમ રળિયામણું વાતાવરણ લાગે, એકદમ હર્યું ભર્યું ઠંડી ઠંડી જેવું લાગે ને. પણ ચંદ્ર અને એ ચંદન એ બંનેથી વધારે શીતળ શું છે? તો કહે છે શીતલા સાધુ સંગતે. સંતો મહાપુરુષોની સત્સંગ, એમની સંગતિ જ એ બંનેથી શીતળ છે, ઠંડક આપે છે આપણને. એ નરનારાયણ અવતાર, પાંચમો અવતાર ભગવાન કપિલ રૂપે મા દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરવા માટે ભગવાન અવતરિત થયા છે. છઠ્ઠા અવતારમાં દત્તાત્રેય ભગવાન અવતાર ધારણ કરીને આવે છે. એમણે એમ કહ્યું કે મેં તમને આપી દીધા. દત્ત સંસ્કૃતમાં દત્તમ એટલે આપવું, એટલા માટે એમનું નામ થયું દત્તાત્રેય. અત્રિને ત્યાં જન્મ્યા છે એટલા માટે દત્તાત્રેય. એના પછી યજ્ઞ ભગવાન અવતાર ધારણ કરે છે. આઠમા અવતારે ઋષભદેવના નામથી ભગવાન અવતરિત થયા છે. નવમા અવતારે ભગવાન પૃથુ બનીને આવ્યા. 10મા અવતારે ભગવાન મત્સ્ય બનીને આવ્યા છે. 11મા અવતારે ભગવાન કચ્છપ રૂપ ધારણ કરીને મંદરાચલને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો.
અને એ સમુદ્રમાંથી સમુદ્ર મંથન થયો, અનેક રત્નો નીકળ્યા, એની વહેંચણી કરી, એની કથા કરી છે. આ બધાની કથા આગળ વિસ્તારથી આવશે, પણ અત્યારે ભગવાનના મુખ્ય અવતારો કેટલા થયા છે એ વાત મુખ્ય છે. એના પછી ભગવાન 12મા અવતાર ધન્વંતરી રૂપે અવતરિત થયા છે. 13મા અવતારે મોહિની રૂપ ધારણ ભગવાન ધરીને આવ્યા. દાનવોને છેતરી એમના પાસેથી અમૃત લઈ દેવતાઓને અમૃત પીવડાવે છે ભગવાન. એના પછી ભગવાન નરસિંહ રૂપ ધારણ કરીને આવ્યા. 15મા અવતારે ભગવાન વામન બનીને આવ્યા. 16મા અવતારે ભગવાન પરશુરામ બનીને આવ્યા છે. આ ભાગવતની કથા શા માટે છે કે ભગવાનના અવતારોને લઈને ઘણી વખત ઝઘડા ઊભા થાય કે લોકોની સમજણ નથી હોતી, એટલા માટે કરીને ભગવાન પરશુરામ અવતાર ધારણ કરીને આવ્યા છે. એ પૃથ્વી હમણે નક્ષત્રિય કરી છે, પણ નક્ષત્રિય જે ક્ષત્રિય રાજાઓ નથી એવા જે બીજા રાજાઓ થઈને બેસી ગયા છે, પ્રજાને રંજાડે છે, હેરાન કરે છે, એવા દુષ્ટ લોકોનું દમન કરવા માટે કરીને ભગવાન પરશુરામ અવતરિત થયા. ન ક્ષત્રિય એટલે કે જે ક્ષત્રિય નથી રાજાઓ, અને રાજા તો ક્ષત્રિય હોય ને, કારણ કે ભગવાનની વર્ણ વ્યવસ્થા છે. પણ જે ક્ષત્રિય નથી અને એ પોતે રાજા થઈને બેસી ગયો છે રાજગાદી ઉપર, એવા લોકોને હટાવવા માટે કરીને ભગવાન પરશુરામ અવતાર ધારણ કરે છે. એટલે આવી જ્યારે કોઈ દ્વિધા ઊભી થાય ને તો કોઈને લડવાનો નહીં, અવતાર માટે કરીને પૂછી લેવાનો કોઈને. અને આ અવતારો માટે કરીને અંદરો અંદર ઝઘડતા હોય ને તો એકબીજાને પાછી ખબર ન હોય કે ભગવાન કયા રૂપે આવ્યા છે ને શા માટે આવ્યા છે ને કોને માર્યા છે. આ કથાઓ શા માટે છે કે આ વિસ્તાર કરવા માટે, આ બધું સમજવા માટે કરીને. બાકી તો ઘણી વખત આપણે ઘરે આ ભાગવતજીનું પઠન કરીએ અને વાંચીએ તો સીધે સીધો લખ્યું હોય કે ભગવાનનો એ અવતાર થયો છે 16મો પરશુરામજીનો, અને પરશુરામજીએ નક્ષત્રિય કરી. પણ આપણે પહેલા સમજીએ એ અવતારને. અને જો બધા જ ક્ષત્રિય રાજાઓને મારી દીધા છે પરશુરામ ભગવાને, તો પછી ભગવાન રામને કેમ નહીં? તો શું ભગવાન શ્રીરામ ક્ષત્રિય નહોતા? હતા કે નહીં? રામ એક નહીં, અનેક ક્ષત્રિય રાજાઓ એ વખતે હતા. ધનુષ યજ્ઞમાં સીતાજીના સ્વયંવરમાં રામ સિવાયના પણ કેટલાક ક્ષત્રિય રાજાઓ ત્યાં આવ્યા હતા. એ બધા હતા કે નહીં? અને એ વખતે જો ક્ષત્રિય હોય જ નહીં કોઈ પૃથ્વી ઉપર, તો પછી અટાણે બધા ક્ષત્રિયો આવ્યા ક્યાંથી? હતા જ વાલા. આપણે એનો વિસ્તારથી આપણે એનું સમજીએ પેલી કથાને. ભગવાનના એક એક અવતારને આપણે વિસ્તારથી સમજવાનો છે, તો આપણને ખ્યાલ આવશે કથામાં. ભગવાનનો 17મો અવતાર વ્યાસ રૂપે અવતરિત થયા અને વેદોનું વિભાજન કરી 18 પુરાણોની રચના કરી. 18મો અવતાર ભગવાન શ્રી રામ રૂપે અવતરિત થયા. 19મો અવતાર બલભદ્ર રૂપે ભગવાન અવતરિત થયા. 20મા અવતારમાં ભગવાન શ્રી કૃષ્ણ રૂપે અવતરિત થયા છે. 21મા અવતારમાં બુદ્ધ રૂપે ભગવાન અવતરિત થયા. 22મા અવતારે હંસ રૂપે, 23મો હયગ્રીવ, 24મો કલ્કી અવતાર જે થવાનો છે બાકી, એ ભગવાનના મુખ્ય 24 અવતારોની વાત કરી છે ભાગવતજીમાં. ચોવીસ અવતારોનું વર્ણન કર્યું. જે વ્યાસ ભગવાન છે ભગવાનના જ અંશ છે. આમ તો બધા જ જીવ જે આપણે બધા છીએ ભગવાનના જ અંશ છીએ. મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. ગીતાજીમાં ભગવાન કહે છે મમે વાંશો જીવ લોકે. એક એક જે જીવ છે
એ બધા મારો જ અંશ છે, ભગવાનથી જુદા નથી. આ તો આપણે ભગવાનથી વિખૂટા પડી ગયા છીએ અને આપણે ભગવાનને ભૂલી ગયા છીએ. એટલે આ જીવ એ સંસારમાં ભટક્યા કરે છે. આ કેવી રીતે ભટક્યો છે જીવ ખબર છે? કોઈ 10 વ્યક્તિ ઊભા હોય, પછી કોઈ 10 વ્યક્તિમાંનો એક વ્યક્તિ એમ કહે કે ભાઈ આપણે આ જે આપણે છીએ બધા એની તમે ગણતરી કરો, આપણે કેટલા છીએ. એટલે પાછો એ પોતે ગણતરી ચાલુ કરે તો એમાં 9ની સંખ્યા થાય. તો બધા વિચાર કરે કે આપણે છીએ 10 ને 9ની સંખ્યા કેમ થાય છે? તો પેલાને કે નહીં, પેલા એને ગણતા નથી આવડતો, તું ગણતરી ચાલુ કર. તો પેલો તે પોતાને ન ગણે, ગણતરી ચાલુ કરે તો એને 9 થાય. તો બધા મૂંઝવણમાં મુકાયા. ત્યાં તો પાછો 11મો વ્યક્તિ ત્યાંથી પસાર થતો તો નીકળ્યો. તો બધાએ ભેગા મળી અને પેલાને પૂછ્યું 11માને, ભાઈ તું પેલી અમારી ગણતરી કર ને, અમે 10 છીએ અને અમારે સંખ્યા 9ની થાય છે, એક ગયો કઈ બાજુ? તો પેલા 11મા વ્યક્તિએ ગણતરી કરી તો પાછા પૂરા 10 નીકળ્યા. કારણ કે જે ગણવા વાળા જે હાથે ગણતા હતા ને પોતાને નહોતો ગણતો, એટલે તો 9 જ થાય ને. એમ આપણે બધા ભટકી રહ્યા છીએ, પણ આપણે છૂટા પડી ગયા છીએ, ભગવાનથી વિખૂટા પડી ગયા છીએ. આપણે પોતાને નથી ઓળખતા, આપણે પોતાની ગણતરી નથી કરતા કે ભગવાનથી આપણે કેટલા જુદા થઈ ગયા છીએ. એક વખત જ્યારે વેદવ્યાસ ભગવાન બેઠા છે સરસ્વતી નદીના કિનારે પોતાના સમ્યાપ્રાસ નામના આશ્રમમાં, સૌનક એ પ્રશ્ન પૂછે છે સૂતજી મહારાજને. સૂતજી મહારાજને કહે છે આગળની કથા તમે એમને કહી સંભળાવો. સૂત સૂત મહાભાગવદનો વદતાંબર કથાં ભાગવતીમ પુણ્યાં યદા ભગવાન શુકઃ કસ્મિન યુગે પ્રવૃત્તેયં સ્થાને વા કેન હેતુના કુતઃ સંચોદિતઃ કૃષ્ણ કૃતવાન સંહિતાં મુનિઃ. કે હે સૂતજી મહારાજ, કયા યુગે કયા સમયે વેદવ્યાસ ભગવાને આ શ્રીમદ ભાગવતની રચના કરી એ તમે અમને કહી સંભળાવો. અને એ જ સમયે સૂતજી મહારાજ કહે છે કે હે શૌનકાદિ ઋષિઓ, તમે ધ્યાન દઈ અને શ્રીમદ ભાગવતની કથા સાંભળો. શૌનકાદિ ઋષિઓ કહે છે વયંતનો વિતૃપ્યામ ઉત્તમ શ્લોક વિક્રમે યત શૃણવતામ રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે. હે સૂતજી મહારાજ, વયંતુનો વિતૃપ્યામ, તમે વધારે ને વધારે ભગવાન શ્રી કૃષ્ણની લીલા અવતારની કથા કરો. એ કથાને સાંભળતા અમને તૃપ્તિ નથી થતી, અમને ડગલે ને પગલે ભગવાનની કથામાં સ્વાદ પડે છે. બસ આપણે આ જ કરવાનું છે. અને તમારા બધાનો ભાવ આ જ હોવો જોઈએ, વયંતુન વિતૃપ્યામ, કે તમારે વધારે ને વધારે કથા કરો. 3 વાગી જાય તો કથા ચાલુ રાખો. એટલા માટે આપણે એવો સમય રાખ્યો છે કે તમે બધા તૃપ્ત થઈને પછી કથામાં આવો. ત્યાં ભોજન પ્રસાદ લઈ અને પછી કથા મંડપમાં આવો, એટલે આપણને આ પેટ છે ને હખે બેહવા દે. કહે છે પોતાના આશ્રમમાં વેદવ્યાસ ભગવાન એક વખત બેઠા છે. 17 પુરાણોની રચના કરી છે વેદવ્યાસ ભગવાને. છતાં પણ વેદવ્યાસ ભગવાનનું પોતાનું મન હજી કંઈક ખીન છે, ઉદાસ છે. વેદવ્યાસ ભગવાન વિચાર કરે છે કે હજી મારે કંઈક કરવાનું બાકી છે. એવું
હજી શું બાકી રહી જાય છે? મેં 17 પુરાણોની રચના કરી, પણ હજી મારું મન કંઈક ઉદાસ છે કે હજી કંઈક માનતું નથી મન મારું. વિચાર તો કરો, ભગવાન કેવા કૃપાળુ છે, કેવા દયાના સાગર છે, કેવા કરુણા અવતાર છે કે વેદવ્યાસ ભગવાનને આ બધી કરવાની જરૂર નથી, પણ લોકોના કલ્યાણ માટે કરી, આપણા બધાના ભદ્ર માટે કરીને, એટલે કે કલ્યાણ માટે કરી, અને વેદવ્યાસ પોતે ઉદાસ બન્યા છે કે હજી તો લોકોનું કલ્યાણ કેવી રીતે થાય, આ સૃષ્ટિનું કલ્યાણ કેવી રીતે થાય, આ કળિયુગના લોકો આ ભવસાગરને કેવી રીતે તરશે, એમને ભગવાન કેવી રીતે મળશે, એવું તે શું કરવું કે કળિયુગના લોકોને ભગવાન સરળતાથી પ્રાપ્ત થાય. આપણા બધાના માટે કરીને વેદવ્યાસ ભગવાન ચિંતા કરે છે, પણ આપણને કાંઈ ચિંતા નથી. છે હોય તો આપણે ટાઈમસર કથામાં આવી જઈએ કે નહીં? એટલે તમે બધા તો ડાયા છો, તમે બધા સમજો છો, અને તમે બધા ચિંતા કરો છો. વેદવ્યાસ ભગવાન વિચાર કરે છે, કંઈક મનથી ઉદાસ બન્યા કે હજી કંઈક કરવાનું બાકી છે, અને એ જ સમયે વિચાર કર્યો કે કોને પૂછું, કોણ વિદ્વાન છે કે જેને પૂછું તો મારી આ જે વિપત્તિ છે એનું સમાધાન થઈ શકે. અને જ્યાં વિચાર કરતા હતા, કંઈક કરવાનું, બીજાનું કલ્યાણ કરવાનું વિચારી રહ્યા હતા, એ સમયે દેવર્ષિ નારદ આવી રહ્યા છે આકાશ માર્ગથી. મધુર ધવની વગાડતા, ધવની કરતા કરતાલ હાથમાં છે દેવર્ષિ નારદને. ભગવાનનું નામ સંકીર્તન કરતા કરતા દેવર્ષિ નારદ આવે છે. વેદવ્યાસ ભગવાન જ્યાં બેઠા છે, હરિનામ સંકીર્તન કરતા કરતા આવે છે. નારાયણના દાસ છે. દેવર્ષિ નારદ આવ્યા. નારાયણ નારાયણ ભજમન નારાયણ નારાયણે નારાયણે ભજમને નારાયણે. ઓ નારાયણ નારાયણ ભજમન નારાયણ. તાળીઓની સાથે સૌ આપણે દેવર્ષિ નારદનું સ્વાગત કરવાનું છે હરિનામ સંકીર્તન કરતા. ભજમને નારાયણે. નારાયણ નારાયણ ભજમન નારાયણ. નારાયણે નારાયણે ભજમને નારાયણે. ઓ શ્રી હરિ માધવ નારાયણ ભજમન નારાયણ. શ્રી હરિ માધવ નારાયણે ભજમને. હરિનામ સંકીર્તનમાં દરેકે આપણે તાળીની સાથે ભગવાનનું નામ લેવાનું.